કોલકાતામાં જે આઘાતજનક ઘટના બની છે એના પડઘા આખા દેશમાં પડ્યા છે અને રાજકોટ જે સિવિલ છે એમાં પણ ડૉક્ટરો હડતાલમાં જોડાયા છે. આજે એમના તરફથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની નેજા હેઠળ આવેદનપત્ર કલેક્ટર કચેરીમાં આપવામાં આવ્યું છે, જે અમે તરત ગૃહ મંત્રાલય દિલ્હી અને ગાંધીનગર પહોંચાડવાના છીએ. અને અમારી એ પણ સાથે સાથે વિનંતી છે કે ગંભીર દર્દીઓને હાલાકી ના પડે એ બાબતે થોડું ધ્યાન રાખી યોગ્ય સ્તરે રજૂઆત કરે. અત્યારે જે નોન ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સના જે ટ્યુટર છે, જે ભણાવતા હોય છે, એ લોકોને અત્યારે ઓપીડીમાં બેસાડવામાં આવ્યું છે. કલકત્તામાં જે જુનિયર મહિલા રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે બનાવ બન્યો છે એના વિરોધમાં સમગ્ર રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને આજે સમગ્ર ભારતભરમાં એક દિવસ હડતાલની જાહેરાત કરવામાં આવી છે. એ સંદર્ભે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સરકાર સમક્ષ માંગણી પણ મૂકવામાં આવી છે અને વધુને વધુ ડોક્ટરોની સુરક્ષા બાબતે અને ડોક્ટરોને પર થતા અત્યાચાર રોકવા માટે થઈને સરકાર સમક્ષ જે માંગણીઓ મૂકવામાં આવી એના માટે થઈને બંગાળ સરકાર ઉપર પણ બેનર્જી તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે અને એની સામે પગલા માટેની પણ ન્યાયિક માંગણીની રજૂઆત કરવામાં આવી છે. ખૂબ શરમજનક અને ખૂબ દર્દનાક ઘટના છે. આ ક્યારેય ચલાવી ન લેવાય, કોઈ પણ ડોક્ટર સાથે ચલાવી ન લેવાય. અને મહિલા ડોક્ટર ઉપર જે અત્યાચાર થયો છે એના બાબતે મારો સખત વિરોધ છે. બંગાળ સરકાર ઉપર અને મમતા બેનર્જીએ જે આ કાંઈ પણ કાર્યવાહી કરી એના ઉપર હજી પણ વધુ સખત ને સખત પગલાં લેવા જોઈએ. ડોક્ટરોની સુરક્ષા સંદર્ભે કોઈ પણ જાતની બાંધછોડ ચલાવી ન લેવાય. એમાં મહિલા ડોક્ટર ઉપર જે અત્યાચાર થયો છે એમાં તમામ આરોપીને કડકમાં કડક સજા આપવી જોઈએ, એ હું સ્પષ્ટપણે માનું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.